ગુજરાત રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો સુધી યોજનાનો લાભ પહોંચાડવા માટે આજરોજ નવા 12 ભોજન કેન્દ્રોનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના વરદ હસ્તે એક બત્તી ચોક ખાતે ભોજન કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે સર્વાંગી વિકાસને વરેલી સરકાર સમાજના નાનામાં નાના માણસોની ચિંતા કરે છે. વિકાસ કામોમાં પોતાનું શ્રમદાન આપનાર શ્રમિકોની પણ સરકારે ચિંતા કરી છે, જેના ભાગરૂપે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો સુધી યોજનાનો લાભ પહોંચાડવા આજરોજ રાજ્યમાં નવા 12 ભોજન કેન્દ્રોનું લોકાર્પણ થયા છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુશ્રી અરવિંદાબેન સહિત દેવગઢ બારિયા શહેર અને તાલુકા પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તેમજ શ્રમિકો હાજર રહ્યા હતા. જેની શેખ ટીવી 18 ન્યૂઝ દાહોદ.